નમસ્કાર. ધારી તાલુકાના છતડિયા ગામે રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત છતડિયા ગ્રામજનો દ્વારા આ મહોત્સવ ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવાયો. પ્રસંગ નિમિત્તે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકીય આગેવાનો, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોની વિશેષ હાજરી રહી. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. आज तारीख 4, 5 અને 6 સતડિયા ગામમાં રામજી મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ. એમાં આજે સમગ્ર સતડિયા ગામ આજે પથયાત્રા કરી અને 12 ગામથી વિદેશથી જ્યાં લોકો વસતા હતા બધા પોતાના વતનમાં સતડિયા આવી ગયા છે. ખૂબ જ રામમય ગામ બની ગયું છે અને ખૂબ જ બધા આનંદ કર્યા. બેનો એ પોથી લીધી, બેનો પણ નાસા ઝુમા રાસ ગરબા લીધા. સમગ્ર સતડિયા ગામ અટાણે હરખની વેલીએ સીડ્યું છે. આજે 3 દિવસના કાર્યક્રમમાં આજે પેલા ભગવાનના ધરાધ્યક્ષતાએ અન્નમાં ભગવાનને આપણે પધારવાના થશે અને આવતીકાલે અને આપણે 4 વાગે મોટા ભવ્ય અને ભવ્ય નગર સરસા માટે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન દાદા અને ગણપતિ દાદા એ આપણે નગર સરસા માટે 3 વાગે નીકળશે. અને બીજું રાતના પ્રોગ્રામમાં ગાન ગોપી અને કાલના પ્રોગ્રામમાં ભગવાનનો અભિષેક થશે, શિખર ઉપર શિખર ધોવાશે. છેલ્લા અને કાલે આપણે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખ્યો છે કે જે બધા લોક લાગણીને બાન આપીને આપણી જૂની સંસ્કૃતિ હોય, આપણી સંસ્કૃતિ ટકી રહે એટલા માટે આપણે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે. અને સમસ્ત ગામ 3 ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજનું પણ જમવાનું, રાતના પણ નાસ્તા, પ્રસાદ બધો ગામ એક સાથે લઈને રહેવાના છે. એવું ખૂબ જ સરસ સતડિયા ગામે આયોજન કર્યું છે. બધા ખૂબ આનંદમાં છે. અને વધારે વિશેષ વાત કરતા આનંદ થાય કે અમારા સતડિયા ગામના અને એસી ગામના પ્રમુખ એવા અમારા કિરણબેન ઘનશ્યામભાઈ હિરપરા, જેઓ દાખ મહેનત મંદિરના રણવાની બ્લોક હોય, બાકડા હોય, ગામ સારું પાણી પીવે, ફિલ્ટર સુવિધા હોય, સતત ધ્યાન રાખી રહ્યા ગામનું સરસ કામ અમારા ઘનશ્યામભાઈ રાહબેન કામ થયું છે. તો અમારા ઘનશ્યામભાઈ 2 શબ્દ કહે. સતડિયા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ હોય અને ગામના સૌ મહેમાનો ગામો ગામથી દેશ વિદેશ પરદેશથી બધા જ ગામના આગેવાનો અને ગામના બધા જ આવ્યા હોય અને ગામ રામમય બની ગયું હોય, ખૂબ ખુશાલી છે. બોલો રામચંદ્ર ભગવાનની જય.
છે।